તો જય માતાજી મિત્રો, હું છું મેલ એડિટ અને આવી ગયો છું આજના નવા એડિટિંગ વિડીયોમાં. તો આજે મિત્રો આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાના છીએ અને એ પણ આપણે આ વરસાદ માટે. તો મિત્રો, જો તમે બધા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો, વિડીયોનો પૂરો ધ્યાનથી વોચ કરજો, કેમ કે વિડીયોમાં પાછળ લાગેલો છે મિત્રો, અને તમને વિડીયોની અંદર જ તમને 2 અંકની આધારે વિડીયોમાં મિત્રો પાસવર્ડ મળી જશે. તો મિત્રો ચાલો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તે પહેલાં તમે ડેમો જોઈ લો, પછી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીશું. તમે જે પ્રકારનો ડેમો જોયો અને સ્ટેટસ જોયું તે પ્રકારનું આપણે સ્ટેટસ બનાવવા માટે શું કરશું, અલાઇટ મોશન એપની જરૂર પડશે મિત્રો. જો તમારામાં અલાઇટ મોશન ના હોય તો તમે ઇન્સ્ટોલ કરી લેજો, અને મિત્રો આપણે ટેલિગ્રામમાં પણ આપેલ જ છે મિત્રો, ત્યાંથી પણ તમે લઈ શકો છો. તો આનું જે બીજું મટીરિયલ છે, જે ટેમ્પલેટ ને એવું બધું, એ આપણે ટેલિગ્રામમાં મિત્રો આપી દઈશું. તો મિત્રો તમારે ટેલિગ્રામને જોઈન કરી લેજો, એમાં બધું મટીરિયલ પણ મળી જશે. તો આપણે શું કરવાનું, સૌ પ્રથમ આપણે અલાઇટ મોશનને ઓપન કરી લઈશું. તો આપણે અલાઇટ મોશન ઓપન થાય એટલે કંઈક આ પ્રકાર તમને ઇન્ટરફેસ તમને જોવા મળશે મિત્રો. તો તમારે શું કરવાનું છે, ખૂણામાં જોઈ લેવાનું, જો પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને અહીં જો સાઇનિંગ નહીં હોય તો તમારે છે ને આ પ્રોજેક્ટ ઇનપુટ થશે નહીં. તો મિત્રો તેનું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. હવે મિત્રો શું કરવાનું, જો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તમારે આગળ ઇનપુટ કરી લેવાના રહેશે મિત્રો. ઇનપુટ થઈ જાય એટલે મિત્રો એ તમને શું કરવાનું છે મિત્રો, ફોટો એડિટિંગ અને બીજું એક બીટમાર્ક, 2 કરીને આપણે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો. તો સૌપ્રથમ આપણે ફોટો એડિટિંગ છે તેના પર ક્લિક કરી લઈશું. તો મિત્રો કંઈક આ પ્રકારનું આપણે આ ફોટો એડિટિંગનો આપણે કંઈક પ્રોજેક્ટ બનાવેલો છે મિત્રો. તો આમાં તમે શું કરવાનું છે, તમને ગ્રુપ 1, 2, 3, 4, 5 દેખાતા હશે મિત્રો. તો આમાં તમારે કશું કરવાનું, ગ્રુપ નંબર 2 છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. તો ગ્રુપ નંબર 2 ઉપર ક્લિક કરીશું, એડિટ ગ્રુપમાં જઈશું. હવે મિત્રો જો મેં ફોટા ઓલરેડી આપેલા જ છે મિત્રો, તો આમાં શું કરવાનું, આ ફોટા પર ક્લિક કરવાનું. હવે બેન્ડિંગનો ઓફિસેટ છે તેના પર જઈ અહીંથી નોર્મલ કરજો, તો જે મેં ફોટો યુઝ કર્યો છે રાધા કૃષ્ણનો, તો એ જ ફોટો તમારે આવી જશે. અને તમારે જો આ ફોટો યુઝ ના કરો અને બીજો લેવો તો એના માટે શું કરવાનું, પાછું માર્ક્સ કરી દેવાનું છે, અને અહીંથી પ્લસમાં જવાનું, મીડિયામાં જવાનું. અહીંથી મિત્રો શું કરવાનું છે, તમારે જે બીજા ફોટા હોય, તમને જે બીજા ગમતા હોય એ ફોટા તમારે લઈ લેવાના રહેશે મિત્રો. ધારો કે આ એક ફોટો છે આપણે, તો આ રીતે લઈ લીધો. પછી એને શું કરવાનું, આ રીતે રોટેશન 90 એંગલ પર રોટેટ કરી લેવાનું. પછી અહીંથી મિત્રો શું કરવાનું, 3 ડોટ ઉપર ક્લિક કરવાનું. પછી ફિલ કમ્પ્રેસ એરિયા લખેલું છે તેના પર ફિટ કમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે. ફિલ કમ્પ્રેસ એરિયા નીકળ્યું છે તો આપણે ફિટ કમ્પ્રેસ એરિયા કરી લઈશું. એટલે શું, આપણે જેટલી સાઇઝ હશે અંદર એ સાઇઝ આવી જશે મિત્રો. પછી એને શું કરવાનું, અહીંયા આગળ આપણે આ રીતે રાખી લેવાનું છે, અને પછી એને ક્યાં જઈને આ રીતે કરશો તો આપણો ફોટો બદલાઈ જશે મિત્રો. તો તમને ફોટામાં તો ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો તમારે જે ફોટો રાખવો હોય એ રાખી લેશો મિત્રો. તો આપણે જે મેં ફોટા પહેલાંથી યુઝ કરેલા છે એ ફોટા હું યુઝ કરવાનો છું મિત્રો. તો આપણે શું કરવાનું, આ રીતે તમારે ફોટો એડિટ ગ્રુપમાં જશો એટલે ફોટા પર ક્લિક કરી અને બેન્ડિંગનો ઓફિસેટમાં નોર્મલ કરી લેવાનું. એટલે જે મેં ફોટો યુઝ કર્યો છે એ ફોટા તમને મળી જશે આમાં. તો આ રીતે જો બેન્ડિંગનો ઓપોઝિટમાં જઈ માર્ક્સમાં જઈ એમાં જે નોર્મલ કરી લઈશું એવા ફોટા મિત્રો એ આગળ તમને મળી જશે બધા. એડિટ ગ્રુપમાં જવાનું, પછી અહીંથી નોર્મલ કરી લેવાનું. પછી 4 નંબર પર ક્લિક કરીશું, એડિટ ગ્રુપમાં જઈશું, પછી ફોટા પર ક્લિક કરી અહીંથી નોર્મલ કરી લઈશું.
એટલે મિત્રો જે આપણે ફોટો યુઝ કર્યો છે એ આવી જશે. હવે મિત્રો આમાં તમારે એક ધ્યાન આપવાનું છે કે એક તમારે પીએનજી બનાવવાનું છે ફોટાને. તો પીએનજી જો તમને બનાવતા ના હતો તો કોઈ પણ બ્રાઉઝર ઉપર કરી અંદર રિમૂવ બેકગ્રાઉન્ડ લખશો એટલે તમને એમાં પીએનજી બનાવીને આપી દેશે. પછી આ પીએનજી લઈ અને શું આ રીતે 90 એંગલ રોટેશન દઈ દેવાનું. પછી સાઈઝ આ રીતે આપણે થોડી નાની કરી લઈશું. પછી એને આ રીતે આગળ તમારે સેટ કરવાનો રહેશે હવે ફોટો આ રીતે. પછી આટલું થઈ જાય મિત્રો એટલે અહીંથી તમારે શું કરવાનું છે, આ બધા જે એ કરવાનું એ બધાને આપણે એક સાથે કોપી કરી લેવાનું રહેશે આ રીતે. પછી આ રીતે સિલેક્ટ કોલ કરીશું. પછી અહીંથી લેયર ઉપર ક્લિક કરીશું અને અહીંથી કોપી 7 લેયર કરી લઈશું. 7 લેયર કોપી થાય એટલે આપણે બેક કરી લેવાનું છે મિત્રો. બેક થાય એટલે હવે સીધું આપણે આવી જવાનું છે બીટમાર્કમાં. બીટમાર્કમાં આવો એટલે આગળ શું કરવાનું મિત્રો, અહીંથી આપણે બધે બીટમાર્કને અહીંથી પેસ્ટ કરી લેવાની રહેશે. અને આમાં જે મિત્રો પહેલાં જે 2 ગ્રુપ છે એને ઉપર કરી લઈશું. પછી આ છે એને પણ ઉપર કરી લઈશું આ ટેમ્પલેટને આ રીતે. તો તમારે ખાસ ધ્યાન અહીં આપવું પડશે મિત્રો. ઓકે મિત્રો, આટલું થઈ ગયું. તો હવે શું કરું, હવે તમને હું એ કહું કે જે આપણે આ ગ્રુપ આપણે એ કરીને આવ્યા છીએ એને આ રીતે સિલેક્ટ કરી લઈશું ફોટા વાળું. તો આપણે આટલું લાવ્યા છીએ તો અને આપણે શું કરવાનું, અહીંથી સિલેક્ટ લેયર કરી અને અહીંથી આપણે અહીંથી ફૂલ જેટલું સોંગ છે તેટલા લગી આપણે એને ખેંચી લઈશું આ રીતે. આટલું થઈ ગયું એટલે હવે મિત્રો આમાં શું કરવાનું છે, ફોટાને આપણે કટ કરવાનું. તો કટ કઈ રીતે કરશું, તો આપણે આગળ બીટમાર્ક તમને દેખાતી છે પહેલી બીટ 19 સેકન્ડ પર છે. તો આપણું સૌપ્રથમ ગ્રુપ નંબર 2 છે તો 2ને આપણે શોધી લેવાનું એકવાર. તો આ રહ્યું આપણું 2. પછી એને શું કરીશું, કટ મારીશું એક. પછી ઉપર આવી જઈશું, અહીંથી થોડુંક કટ આટલે મારીશું બીજું એક 2-3 મિનિટ સેકન્ડનો આપણે કટ મારવાનો રહેશે મિત્રો. પછી એને ખેંચી અને લાવી દેવાનું આપણે નીચે. જો કટ મારેલું એટલે એને લાવી દેવાનું. પછી આ રીતે આને પણ એની જોડે લાવી દઈશું આ રીતે. હવે મિત્રો આપણે બીજા ફોટો અહીંથી લેવાનો છે, બીજો ફોટો એટલે લેવાનો છે ગ્રુપ નંબર 3ને. તો ગ્રુપ 3 ઉપર ક્લિક કરીશું. પછી અહીંથી આને પણ આ રીતે કટ મારીશું. પછી આને પણ આ 2-3 મિનિટ સેકન્ડનું કટ બીજો મારી દઈશું જોડે. પછી એને આ શું આ રીતે જે ગ્રુપ કટ કર્યું હોય તો એ ફોટા પાછા લાવી અને ગોઠવી દેવાના છે મિત્રો. ઓકે મિત્રો, હવે આપણે શું કરવાનું, તો આ ગ્રુપ અહીંથી આપણે ગ્રુપ નંબર 3ને લઈશું. પછી અહીંથી કટ કરીશું. પછી એને પણ આ રીતે ખેંચી અને લાવી દઈશું અને આ રીતે આને પણ નીચે લઈ લઈશું. પછી આને પણ આપણે આ રીતે ખેંચી અને આ રીતે તમારે કરતું જવાનું છે જે રીતે હું કરું છું એ રીતે. હવે આપણે ગ્રુપ નંબર 5 ઉપર આવી જઈશું. પછી એને કટ કરી દઈશું. પછી એના પણ મિની સેકન્ડમાં આપણે 3 સેકન્ડ મિની કન્વર્ટ કાપી લેવાનો રહેશે મિત્રો આ રીતે. ઓકે મિત્રો, પછી હવે આને શું કરવાનું આ રીતે. હવે મિત્રો તમારે શું કરવાનું, આ જ રીતે પહેલેથી સ્ટાર્ટ પછી કટિંગ કરી લેવાનું છે અહીંથી. હવે અહીંથી આ છોડી દેવાનું અને અહીંથી હવે ફોટો પહેલાં કટિંગ કરી અને એ જ રીતે હવે એ સેટ કરવાનું. હવે મિત્રો શું કરશું, આ મેન પોઈન્ટ હતો આપણો. હવે આપણે એક તમને ટેમ્પલેટ દેખાતું છે તો આ વન ઉપર ક્લિક કરીશું. પછી ઇફેક્ટ ઉપર ક્લિક 3 ડોટ ઉપર ક્લિક કોપી ઇફેક્ટ કરી લઈશું. આટલું થાય એટલે મિત્રો જે આપણે પહેલો ફોટો કટ કરેલો એના ઉપર ક્લિક કરીશું. હવે ઇફેક્ટ ઉપર જઈશું અને અહીંથી અને પેસ્ટ કરી લઈશું અહીંથી. હવે જો તમારે બ્લેક થતું હોય તો આને શું કરવાનું છે, આપણે એક સિમ્પલ ટ્રીક કરું છું. આ એકવાર ડિલીટ મારી દઈશું અહીંથી. આ રીતે હું તમને, જો તમારે બ્લેક આવી જાય તો આને શું કરવાનું, 3 ડોટ ઉપર ક્લિક કરવાનું. પછી અનગ્રુપ અહીંથી ફોટાને કરી લઈશું આ રીતે.
અને અહીંથી આ બાકીનો ફોટો કટ કરી લેવાનો રીતે. પછી પેલું જે મેં કોપી કરાવી એના પર ક્લિક કરશું ઇફેક્ટ પર અને અહીંથી પેસ્ટ કરી દઈશું. એટલે અહીંથી આપણું રેડી થઈ જશે મિત્રો. જો મિત્રો ઓકે થઈ ગયું છે. ઓકે, આ જ રીતે મિત્રો તમારો બધામાં પેસ્ટ કરી દેવાનું રહેશે મિત્રો. તો આપણું આ સ્ટેટસ પણ રેડી થઈ ગયું છે. હવે આમાં તમારે ટેમ્પલેટ લગાવવાનું. તો ટેમ્પલેટ આપણે ટેલિગ્રામમાં આપેલું છે મિત્રો, તો ત્યાંથી તમારે લેવાનું રહેશે. તો ચાલો આપણે લઈ લઈએ. તો આપણે પહેલું વીજળીવાળું લેવાનું છે મિત્રો. તો અને આ રીતે એક ટેમ્પલેટ લઈ લઈશું. પછી આને મિનિમમ 5-10 સેકન્ડનું રાખી અને બાકીનું કટ કરી લઈશું. હવે એનું રોટેશન દઈ દેવાનું ઉપર. તો એને 90 એંગલ રોટેશન દઈ દઈશું. પછી અહીં 3 ડોટ ઉપર ક્લિક કરીશું, ફિલ કમ્પ્રેસ એરિયા કરી લઈશું. પછી અહીં બેન્ડિંગ અને ઓપોઝિટમાં જઈને લાઇટિંગમાં જઈને અહીંથી સ્ક્રીન દઈ દેવાનું છે. પછી એને ખેંચી અને અહીં આગળ નીચે લઈ લઈશું આ રીતે. ઓકે, આ રીતે મિત્રો. હવે મિત્રો શું કરવાનું, એક આ જે છે આ ગ્રુપ એને અહીં આગળ લાવી દઈશું, એટલે ગ્રુપ પાછળ. હવે મિત્રો તમારે શું કરવાનું, આમાં એક બીજું જે વરસાદનું ટેમ્પલેટ છે તે ટેમ્પલેટ પણ ટેલિગ્રામમાં મળી જશે મિત્રો. તો તેને પણ તમારે શું કરવાનું, લઈ લેવાનું છે એકવાર અને એને પણ 90 એંગલ પર રોટેશન દઈ દેવાનું. ઓકે, તો હું મિત્રો લઈ લઉં છું એકવાર. અત્યારે મિત્રો કોઈ પણ લઈ લીધું આ રીતે. પછી આને શું 90 એંગલ પર રોટેશન દઈ દેવાનું આ રીતે. અને બેન્ડિંગ એનો ઓપોઝિટમાં જાય અને લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી લઈશું. એટલે આપણું ટેમ્પલેટ એવું લાગી જશે મિત્રો. તો મિત્રો આપણું સ્ટેટસમાં રેડી થઈ ગયું છે. તો આને આપણે સેવ કરવાનું છે. તો સેવ કરવા માટે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું. પછી અહીંથી વિડીયો પર ક્લિક કરીશું. અહીંથી એક્સપોર્ટ રિઝોલ્યુશન કરીશું. અહીંથી મિત્રો તમે જે ક્વોલિટીમાં વિડીયો સેવ કરતા હોય તેના પર ક્લિક કરી અને અહીંથી તમારે દઈ દેવાનું છે અને એક્સપોર્ટ. તો મિત્રો આટલી મહેનતથી વિડીયો બનાવી તો તેના માટે તમે એક લાઈક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. અને વિડીયોને જેટલું બને એટલું શેર કરજો મિત્રો, જેથી કરીને આપણે બીજો વિડીયો જલ્દી બનાવીએ મિત્રો. તો મળીશું કંઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપણે જય માતાજી.